તમે કીધું એટલે વધારે લાગ્યું. દીકરો મારો ને અમારા દીકરા થઈને આવ્યા. નમસ્કાર દોસ્તો, હાલ અમે સુરતમાં છીએ અને સુરતમાં એક એવા પરિવાર પાસે આવ્યા છીએ, એક એવા નિરાધાર દાદી પાસે આવ્યા છીએ કે ના છૂટકે એને એના જમાઈની ઘરે રહેવું પડે, એના દીકરીના ઘરે રહેવું પડે અને દીકરીના ઘરનું ખાવું પડે. જ્યારે કોઈ પણ માં હોય અને સમયની સાથે દીકરીના ઘરનું ખાય એટલે એને ઘણું બધું દુઃખ થતું હોય, પણ કહેવાય ને કે માણસની મજબૂરી ગમે તે કરાવે. એટલે એવું જ કંઈક દાદી સાથે થઈ રહ્યું છે. દાદી બંને પગે સાવ વિકલાંગ છે અને સરખું ચાલી પણ નથી શકતા, ઢસડાઈને ચાલે છે. એટલે હાલ એમને કોઈ ઘર નથી, ક્યાંય ભાડે રહી શકતા નથી અને કશું કામ પણ નથી કરી શકતા. તો હાલ એ એમના દીકરીના ઘરે, એમના જમાઈના ઘરે રહી છે અને ત્યાં જે પણ એનાથી બની શકે એટલી મહેનત કરવાની કોશિશ કરે અને પોતાનું ઘર ગુજરાન ચલાવે છે. તો દાદી સાથે વાત કરીએ કે દાદીની કેવી કેવી તકલીફો સાથે પોતાનું જીવન જીવી રહ્યા છે. તો તમે કન્ટિન્યુ વિડીયો જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. દાદી, મારું નામ નરેશભાઈ છે. તમારું નામ શું છે દાદી? હંસાબેન. 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 હંસાબેન અરુણભાઈ રાઠોડ. હા હા. કયું ગામ છે દાદી તમારું? અમારું ભાદરોડ. ભાદરોડ ગામ છે, ભાદરોડ ગામ. મવા પાસે. પણ કોઈ છે નહીં અહીંયા. કંઈક દાદા ઓફ થઈ ગયા છે અને કોઈ છે નહીં અહીંયા. અમારું ઘર નથી, ભાડે રહેતા હતા. ભાદરોડમાં પણ ભાડે હા, રહેતા? ભાડે રહેતા હતા ભાદરોડ. અમારે અહીંયા રહેતા હતા ને તો ભાડે રહેતા હતા. અમારે કંઈ છે નહીં. એટલે રાઠોડ એટલી શેમાં આવે? દરજીમાં આવે. દરજી. હય હુતાર આવે ને, હા હા. હય હુતાર કહે ને, વાહ. હુતારનું કામ કરે. બરોબર. એટલે અમે હય હુતાર. તો પછી દાદી આ તમારા પગે શું થયું? અમારા પગે છે ને, હું મુંબઈ રહેતી હતી અને પછી મારા બેનના ઘરે હું જતી હતી અને 6 તારીખના મારા ભાઈના લગ્ન હતા. એટલે 6 તારીખના લગ્ન હતા એટલે હું મારી બેનને કહેવા ગઈ હતી કે બેન મારે આવું છે એમ ઘરે. લગ્નમાં? હા, લગ્નમાં. એટલે જઈને આવતી હતી ને તો વચ્ચે મારું એક પ્લેટફોર્મમાંથી ઉતરીને આમ નાના રસ્તેથી આવતી હતી. પણ બધાએ બહુ બૂમ પાડી, પણ આમ છે ને અમે આમ પાટી ઉપર આવી ગયા અને પછી આ પાટાથી આ પાટા ઉપર આવ્યા ને તો ગાડી આ પાટાથી આ પાટા ઉપર હતી. તે આ પાટા ઉપરથી નીકળાઈ ગયું ને આ પાટા ઉપર નહીં નીકળાયું એટલે હું આમ પડી ગઈ. એટલે પડી ગઈ ને એટલે મારા પગ એટલા અંદર આવી ગયા ઓલા પટ્ટી ઉપર અને શરીર બહાર નીકળી ગયું. પણ આ બધું ઇલેક્ટ્રિક ગાડી ને એટલે બધું કાળું કાળું થવા મળ્યું. એટલે બધું કાળું કાળું થવા મળ્યું. પછી મને એ લોકો ક્યારે દવાખાને લઈ ગયા એ મને નહીં ખબર. એ લોકો જ લઈ ગયા. હું એક લઈ જતી મારી બેનને પૂછવા ગઈ હતી મલાડથી અંધેરીમાં. એટલે લગ્નમાં તમે જતા હતા ને તમારું લગ્નમાં જવાનું હતું જવાનું અને મારી મોટી બેન મલાડમાં રહેતી હતી તો મેં કીધું હું એની સાથે જાઉં એમ, હાથવારું મારે મળે એમ. તો પછી દાદી તમારો કોઈ દીકરો કે એવું કોઈ નથી? કોઈ નથી ભાઈ, દીકરો નથી, કોઈ નથી. એક દીકરી જ છે ખાલી. અને કોઈ નથી ભાઈ મારા. તો પછી દાદી આ તમારું એક્સિડન્ટ થયું તે તમે મેરેજ થઈ ગયા હતા? હા, થઈ ગયા હતા. 5 વર્ષ થઈ ગયા હતા. એટલે 5 વર્ષ થઈ ગયા હતા મેરેજ થયા પછી. એટલે 5 વર્ષ થયા પછી મારી બેબી નાની થઈ. અમારે છે ને એ નાની થઈ. પછી ડૉક્ટર પાસે ડૉક્ટર કે કાંઈ વાંધો નહીં બેન, તમારે ત્યાં હારા ડૉક્ટર બહુ સારા હતા. ને મને સારી સલાહ આપી કે તમારે એક સંતાન થાય તો તમારે જીવનનું કે તમને રાખશે, આધાર થઈ જાય, તમારો આધાર થઈ જાય. દીકરી હશે કે દીકરો હશે તો તમારું એક જીવન સુધરી જાય. તો એમ કરીને પછી મેં રહેવા દીધું ને એને મને પછી 9 મહિના સુધી મને દવા બવા બધું કર્યું એને. એટલે બધું એને કર્યું. તો પછી મારા દાદાને દાદા તો હતા, દાદા હમણાં ઉપચાર 15 વર્ષ કે 16 વર્ષ થયા છે દાદા હતા ત્યારે. અમારે લગ્ન કરે 5 વર્ષ પછી જ મારું એક્સિડન્ટ થઈ ગયું તરત. ઓહો. એટલે પછી મારાથી તો ક્યાંય જવાય અવાય હતું નહીં ક્યાંય. તો પછી તમારે દાદી તક બહાર જવું હોય, બહાર જવું હોય તો મેં રિક્ષામાં જાઉં. અહીંથી રિક્ષા કરું અને પછી જેને ઘરે જવું હોય ને એના ઘર પાસે રિક્ષા ઊભી રાખું. એટલે 2 દાડા એટલે અત્યારમાં દાદી તમે તમારી દીકરીને ઘરે રહો, જમાઈના ઘરે? હા, જમાઈને ઘરે. હું 8 વર્ષથી રહું જમાઈને ભેગી. ઓહો. અને 8 વર્ષથી રહું. કે દેરીઓ જેઠાઈ ના પાડી દીધી. પછી દીકરી થોડી ના પાડે, પછી દીકરી તો માને રાખે. નકા તો અમારી જેવા. હા, તો પછી વચમાં 2-3 આશ્રમ ગયો. મારી છોકરી રોવા મળી કે મમ્મી અમને જે મળશે તમને ખવડાવશું, તમે અમારું ભેગા રહો, તમે અમારું ભેગા રહો. અને એને દીકરી. દીકરી.
એટલે તમે નકર આશ્રમમાં જતા રહેવાના. એટલે આ કોઈ ન હોય તો પછી પણ દીકરીને જમાઈ ના પાડીએ અમારે ભેગા રહ્યો, અમે ખવડાવશું તમને, અમે ખાવું તમને ખવડાવશું. નહીં નહીં, ખૂબ સારી વાત કહેવાય કે તમારા દીકરીએ તમને દીકરી જમાઈ એવું હાલ અને આ સહારો દીધો હોય ભગવાન, તમે સહારો આપો, અમારી જિંદગી પૂરી થઈ જાય ભાઈ. નહીં નહીં દાદી, અમે તમારા દીકરા જ છીએ અને બનતી મદદ અમે તમને કરશું. બસ એ બીજું કંઈ. તો પછી દાદી આવી રીતે કઈ રીતે તમે જીવન જીવી રહ્યા છો? હા બસ આવી રીતે જીવું, આટલામાંથી આમ તેમ આટા મારું, ઘરમાં કામ હોય એ કરું અને અંદર પેલું નહીં કહેતા દુઃખ બધું સંભાળી દેવું પડે અને આનંદમાં રહી, બીજું તો શું કર્યું. હવે આ માથે પડ્યું તો પૂરું કરવું પડશે, કંઈ થાય તો નહીં. આપણી જિંદગીમાં આવ્યું તો આવ્યું જ દુઃખ છે સાચી અને વાત. દુઃખ આવ્યું તો કોઈ લઈ નથી લેવાનું. આ તમે મદદ કરશો, કાંઈ દુઃખ તો નહીં લઈ લો. પછી આ દુનિયામાં આપણે રોઈ તો દુનિયાને શું થાય કે રોવે છે અને પછી બધું હમાવવું પડે. તો તમારે એક્સિડન્ટ થયો દાદી, એને કેટલો ટાઈમ થયો હતો? મારે એક્સિડન્ટ થયું ઘણો ટાઈમ થયો છે, મને બહુ યાદ નહીં ભાઈ અત્યારે, એટલે ઘણો ટાઈમ થયો છે એક્સિડન્ટ. 15-20 વર્ષ થયા હા બસ એટલા એટલે ઘણો ટાઈમ થઈ ગયો. તો 15-20 વર્ષથી આવી રીતે જ તમારું જીવન આવી રીતે વધારે છે, આ છે 15-20 વર્ષ કરતાં આવી રીતે હું જીવન જીવું છું ભાઈ. મેં કોઈની મદદ નથી લીધી, મને કાંઈ આવડે નહીં, હું લખેલી ભણેલી કાંઈ નથી અને મને કાંઈ આવું આવડે નહીં, હું બહાર કાંઈ જઈએ કોણ નહીં ન કરે. કોકને કહું કે હા કે ના, આ તો વળી તેરી અહીંયા આવ્યા એટલે મેં કીધું બેન મારે કંઈ થાય તો કરજો. મેં કીધું હું અપાવું છું. નહીં ચોક્કસ દાદી. તો પછી દાદી તમારે કોઈ દેરિયા જેઠિયા કે એરિયા જેઠા બધા છે પણ છે ને ના પાડે રાખવાની, એટલે અમે ન રાખીએ. એટલે તમારા સગા દેરિયા જેઠિયા છે એ કોઈ પણ રાખવા તૈયાર નહીં તૈયાર નહીં, એટલે જમાઈ લાવ્યા પછી જમાઈ કે મારે તો લઈ જવા પડશે ને, મારી છોકરી રોવા મળી, મારી માને બહાર થોડી મોકલાય, મારી મમ્મી ક્યાં ભરતી બિચારી. એટલે પણ જમાઈ તોય દાદી એક દીકરીના ઘરે રહેવું એટલે એ મા માટે એ કેવું દુઃખ તમે જાણો, એ કેવું દુઃખ. ભલે આપણે ખાઈ પી પણ એ અંદર કેવું દુઃખ થાય. મને એ જ રાત દી એ જ કહું કે એ દુઃખ કેવું કહેવાય. પણ હવે મારાથી કંઈ થતું નથી. તો સાચી વાત છે. હમણાં બહાર મારાથી જવાય તો 2 રૂપિયાનું કામ કરું, એવું તો મારાથી થતું નથી કાંઈ. તો બીજી કંઈ મારે આ તમારા જેવા લો આજે ભગવાને મોકલા, બીજી કોઈ મદદ નહીં ભાઈ મારે. એને દાદી રડોમાં, અમે તમારા દીકરા જ છીએ, અમારથી જે પણ મદદ થઈ શકશે એટલી તમને મદદ કરવાની કોશિશ કરશું. કેમ રડો છો દાદી? બસ આ તમે કીધું એટલે વધારે લાગ્યું, દીકરો મારો ને અમારા દીકરા થઈને આવ્યા, અમને એમ શું સારું લાગ્યું. કોક તો છે કે જે તમારું દુઃખ દર્દ સમજી શકે છે. બસ એની રડોમાં દાદી, હું સમજી શકું કે એક દીકરીના ઘરે રહેવું અને એનું ખાવું અને એક મજબૂરી છે એના લીધે તમે આ બધું કરી રહ્યા છો. હા બસ બાકી કોઈ એવી માં ન હોય કે એના, એક મજબૂરી મારી, કેમ કે તમે બીજું કંઈ કરી પણ નથી શકવાના. કાંઈ કરી નહીં શકું ભાઈ. તમારી સામે સૌને જો કેવી રીતે હું હાલું, ઢઈ હાલું, બીજું શું થાય આપણાથી? સાચી વાત છે. બીજું કાંઈ થવાનું નહીં આપણાથી. ક્યાંક જઈ શકીએ તો પણ આપણે આગળ નાના મોટું કામ કરીને 200-300 રૂપિયા કમાઈ લઈએ. પણ ક્યાંય જવાય એવું તો છે નહીં, હવે ક્યાંય જવાય એવું તો છે. તો પછી જમાઈને કેટલું કામ થઈ રહે દાદી? જમાઈને બચારાને કામ હોય તો કામ કરે, દરજીનું કામ છે ભાઈ, કામ મળે એટલું થાય. એટલે કામ મળે તો થાય. દુકાનમાં એ લોકોને હોય એ આપે અને એ નંગ ઉપર પાછા આપણે સેટ તમે હોય ને અને પછી તમે કટિંગ બટિંગ કારીગર તરીકે જાઓ. કારીગર કરે, કામ કરે બિચારા. એટલે કારી આ છોકરોને 11માં આવ્યો છે, હવે એને તારા મહિનામાં ફી બી બધું આ બધું એટલે એનું કરવું, તમારું કરવું, મારું કરવું, એનું કરવું બધું. દાદી એટલે મને એમ છે કે ભગવાન કોઈ મારું મદદ કરે તો થોડોક એને ઓલો થાય. સાચી વાત છે. બીજું તો આપણે કાંઈ ન કરીએ કે ભાઈ તમે અમારા ભગવાન થઈને આવ્યા. બીજું નહીં દાદી, તમે અમારા વડીલ છો, મા સમાન છો અને અમે તમારા દીકરા છીએ દાદી. દીકરા સંબંધ સારું કહેવાય, મને બહુ સારું લાગ્યું તમે દીકરા કીધું. અને આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા નિરાધાર લોકોને ભગવાન તમારા હાથી પેઢી હારી જાય, એટલે હાથી પેઢી હારી ચોક્કસ દાદી. કોઈ તમને આફત ન આવે મારા વાલા. અમારા ગઠિયાની ન પગની આશીર્વાદ તમે. અમે છોકરાને એ જ કહી જમાઈને કે બીજું તો કાંઈ નથી કરી શકતી કે આશીર્વાદ દઈએ કે ભગવાન તમને ધંધો આપે.
રોટી રોજી બધાને ખવડાવો તમે, બીજું તો અમારથી કંઈ થાય નહીં. બીજું તો અમારથી કંઈ તો પછી દાદી તમારી કેટલી ઉંમર છે? મારી તો 50 જેવી તો હશે. 50 વર્ષ? 50 જેવી તો હશે મારી. નહીં તો 50 જેવી તો હશે. 20-25 વર્ષે તો લગ્ન થયા હોય અને 50 જેવી તો હશે. કાંઈ નહીં દાદી, ઉપાધિ કરો. એટલે તો તમારે અત્યારમાં શું તકલીફ પડે? ખાવા પીવાની તકલીફ પડે? ખાવા પીવામાં એમ કે થોડુંક મળી રહે તો આ લોકોને બિચારાને આવું હાલે તો રાહત થોડુંક આપણને ટેકો થાય તો મારી હારું ને એની હારું. નહીં દાદી, ઓલું મને એમ થાય કે મને મળે છે તો હું મારું ખાઉં છું એમ ખાવશું એમ. મારા બસ ભાગનું. મારા ભાગનું ખાવશું એમ. નહીં ચોક્કસ દાદી. અને અમારથી જે પણ બની શકશે દાદી એટલે અમે તમને મદદ કરવાની કોશિશ કરશું કાંઈ વાંધો કે નહીં ભાઈ. અમારી એક નાની મદદથી તમારા જીવનમાં થોડોક પણ બદલાવ આવે તો એ અમારા માટે સૌથી મોટી સેવા થશે દાદી. કાંઈ વાંધો નહીં ભાઈ. ભગવાન તમને હારું બધાને આશીર્વાદ માંગતા દઈએ છીએ ભાઈ તમને કે ભગવાન તમારું બધું સારું કરે બાપા. થેન્ક અને યુ, અમારી થેન્ક યુ. જેવાના આશીર્વાદ લેજો, તમારું જીવન સુધરી જાય ભાઈ. ચોક્કસ દાદી. એટલે અને તમારું જીવન સુધરી આશીર્વાદ જાય. આપજો કે અમે નિરાધાર લોકો સુધી પહોંચી શકીએ વધુ ને વધુ બસ, તમારા જેવા. નિરાધારની જ કરજો ભાઈ. બીજા અમને નિરાધાર હોય ને એના આશીર્વાદ, અંદરના આશીર્વાદ મળે તમને. સાચી વાત આજે છે. અમારી જેવાને અંદરના હાથમાંથી આશીર્વાદ મળે તમને, એ લાગી જાય તમને. આ તમે હિ હા કરશે ને દેહો ને એ ખાઈ ખદોડીને ઓલું જ કરશે. આ તમે અમને દેહો ને ત્યારે તો અમને આ અંદરનો આત્મા અમારો કેટલો આમ એમ ઠરશે. થઈ જાય કે આજ મારા ભગવાન થઈને આવ્યા. નહીં ચોક્કસ દાદી. ભગવાન તો નથી પણ અમને ભગવાને મોકલી આપ્યા. એ એવું જ કહેવાય અમારા માટે, તો એવું જ કહેવાય અમારા માટે. નહીં સાચી વાત છે. તો દાદી તમારે જે પણ રાશન જોવે છે ને એ બધું જ રાશન આપણે લઈ આવી, બરોબર? એટલે હા. તમે તો આવી નહીં શકો, મને લખાવી દો તમારે જે પણ જોવે છે દાદી, બરોબર? બસ તમને આ આપણે ઘરમાં આ વસ્તુ જે આપણે જોતી હોય, ઘઉં છે, ચોખા છે, દાળ છે, ચોક્કસ આપણે આ બધી વસ્તુ મતલબ ઘર તેલ વખરીનો છે, જે ઘર પણ વખરીનો શાક. કરિયાણા હા, વધારે. કરિયાણાનો ચોખા, દાળ, તેલ, આ તે. ચોક્કસ કે દાદી. આપણે ખાવા ભાઈ જે જોતું હોય આપણે તો હવે જો દીકરો કીધું તમે એટલે હું તમને ચોક્કસ. મોઢે સડીને જ કહી દઉં કે મારા દીકરો કરીને તમને નહીં બહુ થેન્ક મને યુ. આનંદ આનંદ થશે થયો. દાદી બહુ, અમને પણ. બહુ આવ્યો, મને બહુ આનંદ આવ્યો. બસ હસતા રહેજો, આવી જ રીતે હસતા રહેજો. ભગવાન હું તમને સમજી શકું કે અમારી તમારે જેવાની જ ઓલું કરજો ભાઈ, મદદ અમારી જેવાની વધારે પાક્કું કરજો. દાદી. દોસ્તો તમે જોયું તે પ્રમાણે જીવનમાં ઘણા બધા લોકો પાસે ઘણી બધું હોવા છતાં પણ માણસ રોયા કરે છે કે મારી પાસે આ નથી, મારી પાસે તે નથી. પણ ક્યારેક આવા પરિવારને મળો, આવા દાદીને મળો ત્યારે ખબર પડે કે એમની પાસે બંને પગ નથી અને એમના પગ બહુ નાની ઉંમરમાં એક એક્સિડન્ટમાં, ટ્રેન એક્સિડન્ટમાં કપાઈ ગયા છે. અને દાદીની હાલ 50 વર્ષની ઉંમર છે. છેલ્લા 20-25 વર્ષથી દાદી આવી વિકલાંગતા સાથે પોતાનું જીવન જીવી રહ્યા છે. અને પરિવારની અંદર કોઈ એટલે કોઈ નથી. એમના દેડિયા જેઠિયા પણ કોઈ સપોર્ટ કરવા માટે તૈયાર નથી, રાખવા માટે તૈયાર નથી. અને દીકરો પણ નથી. પણ કહેવાય ને કે દીકરો ન હોય ત્યાં એક દીકરીના ઘરે રહેવું પડે. અને દાદીની પણ કંઈક એવી જ હાલત છે. અને છેલ્લા 7-8 વર્ષથી જમાઈના ઘરે રહી છે. અને ઘણું બધું દુઃખ થાય, એક દીકરીના ઘરે એક માને રહેવું પડે. પણ શું કરે, માતાજી પણ કામ કરી શકે એમ છે નહીં, એટલા માટે રહેવું પડતું હોય છે. પણ જે પણ આપણી સંસ્થા દ્વારા મદદ જેટલી પણ થઈ શકે દોસ્તો એટલી મદદ કરવાની કોશિશ કરી, જેથી કરી એ દાદી શાંતિથી રહી શકે અને એક પોતાને એક આત્મવિશ્વાસની સાથે જે પણ આગળ જીવન જીવી રહ્યા છે તો એમાં એને એક મોટી રાહત મળે. આપણી એક નાની એવી મદદથી એમના જીવનમાં ઘણો બધો એક બદલાવ આવી શકે અને ઘણી બધી એને હૂફ મળે. તો જે પણ થઈ શકે એટલે આપણે મદદ કરવાની કોશિશ કરી. તમે કન્ટિન્યુ એપિસોડ જુઓ અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. તો દાદી બોલો. તમારે જે પણ રાશન જોતું હતું બધું જ રાશન આવી જતું? હા, આવી ગયું હો. કેવું લાગ્યું દાદી? સારું લાગ્યું, બહુ સારું લાગ્યું ખુશ કે છો? મારું ભગવાન છે કોઈ દુનિયામાં. સારું, ખુશ. ભગવાન તમને જાદુ ચોક્કસ આપે. દાદી. આજની દાદી ખાસ મદદ છે ઓમભાઈ પટેલ તરફથી. હા, એમને જે પણ તમારે કીધે હા, ભગવાન એના આશીર્વાદ અમે દઈ. ભગવાન એના પરિવારને સુખ આપે, એને બી સુખ આપે અને ધંધો બરકત આગળ વધે. અને અમારી જેવાની અપંગની મદદ કરતા રહેજો ભાઈ. ચોક્કસ. એટલે થેન્ક યુ, અપંગની થેન્ક મદદ યુ. કરતા રહેજો. ચોક્કસ દાદી. તો થેન્ક યુ સો મચ ઓમભાઈ પટેલ. તમારો ખૂબ ખૂબ આભાર કે આજે તમારા થકી એક નિરાધાર દાદી જેને કોઈ દીકરો નથી અને દીકરીના ઘરે રહી છે દાદી માટે તમે આગળ આવ્યા છો અને મદદ કરી છે. થેન્ક યુ સો મચ. ભગવાન તમને ખૂબ આપે, ખૂબ જાજુ આપે. ભગવાન તમને બધી તમારા પરિવારને સુખી કરે અને આનંદથી રહ્યો બાપા બધા. ચોક્કસ. આનંદથી રહ્યો.
તો દાદી કીધું એમ કે માતાજી તમને સુખ શાંતિ સમૃદ્ધિ આપે અને બસ આવીને આવી રીતે નિરાધાર નિસહાય લોકોની વધુને વધુ મદદ કરતા રહેજો. તો સારું દાદી ભાઈ, અમારે જીવન સારું લાગે, બીજું કંઈ બસ નહીં. બસ ખુશ રહેજો દાદી. અને કાંઈ વાંધો નહીં, અમારા આશીર્વાદ બહુ ફળે તમને ભાઈ. ચોક્કસ એટલે ચોક્કસ અમારા આશીર્વાદ બહુ ફળે, અમારી જેવાની મદદ કરશો તો તમને દુવાઈ મળશે. આજે સાચી વાત. અમારી જેવા માંગ ઓલા કઈને કામ કરીને તો ગમે ત્યાં કરીને કરશે, પણ અમારી જેવા તો કામ કરવા નહીં જઈ શકતા. ઘરમાં ને ઘરમાં તમે જોઈ, બે વાસણ ચડાવવા હોય તો એ વાર લાગે, કે કંઈ આપણે પાણીનો ગ્લાસ પીવો હોય તો છોકરાઓનો સહારો લેવો પડે. એટલે બે છોકરી મારી બેસાડી નીચે મૂકીને જાય કે બાટલા ભરીને જાય, નકર આપણેથી એ નહીં થાય આપણાથી. તો પછી તમે રસોઈ બનાવો દાદી કે ન બનાવો? નીચે ગેસ હોય ને તો રોટલી બનાવી દઉં, અને નીચે હોય તો નીચે ઠીક હા છે. નીચે હોય તો રોટલી બનાવી દઉં. લોટ બાંધીને બેઠી બેઠી ભલે થોડીક વાર લાગે, પણ નીચે બેન આ થઈ. છોકરાને ખવડાવી દઉં. એવી એટલે રીતે. છોકરાને ખવડાવી દઉં, બેઠા બેઠા વાસણ કરી નાખું. પણ ઉપર નહીં મુકાય, પણ આ વાસણ હોય ને પડ્યા હોય આ છોકરાઓ કરે, એ મારાથી ન ઉપર ન થાય, મૂકી શકો. ઉપર ન મુકાય. સાચી વાત બેઠા છે. બેઠા પગ નીચે વિનાનું નીચેનું કઈ બધું રીતે કામ કરી દઉં, નહીં, અને નહીં, નીચે બસ. નીચેનું બધું. આશીર્વાદ આપજો દાદી કે હારું, અમે તમારા ભગવાન જેવા તમને સુખી થાય, ભગવાન થેન્ક યુ તમને થેન્ક યુ બહુ થેન્ક યુ થેન્ક યુ દાદી. બહુ સુખ આપે તમને. અમારા જેવાની બધાની મદદ કરજો ભાઈ. એવું ચોક્કસ, નથી આપણે જાજુ જોઈ, થોડામાં સંતોષ રાખશો તો ભગવાન જાજુ દે. સાચી વાત અમે છે. તો જો ભગતના સત્સંગ હોય, આ હોય, અમને એ જ ગમે વધારે, બીજું કાંઈ નહીં ગમતું. સાચી વાત છે. અને હવે અમારે ગઈ જાજીને રહી થોડી ભાઈ, સાચી વાત છે. એટલે ગઈ જાજીને રહી થોડી. ભગવાનને અમે તો એ જ પ્રાર્થના કરીએ છીએ કે જેવી રીતે પગ તો લઈ લીધા છે ભાઈ, હવે જેવી રીતે હાથ હાલે છે એવી રીતે અમારું જીવન પૂરું કરી દેજે ભાઈ. બીજું સાચી કાંઈ વાત છે. જોતું નહીં, દુનિયામાં ખાલી આવ્યા છે, ખાલી ખાલી વયું જવાનું. જવાનું. વાહ, વાહ, એવું બહુ. નથી કે આપણે બધું લઈ લઈને આપણે ડબ્બા ભરી લેવા, એવું નથી અમારે. બહુ 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 સારા વિચાર છે. અને એવું નથી દોસ્તો, ભાઈ અમારે. તમે જોયું તે પ્રમાણે ઘણું બધી મુશ્કેલી સાથે દાદી પોતાનું જીવન જીવી રહ્યા છે, પણ એક આત્મવિશ્વાસની સાથે પણ પોતાના જીવનની સાથે સંઘર્ષ કરી અને જીવી રહ્યા છે. હા. એટલે સલામ કહેવાય આવા દાદીને કે એટલી ઉંમરે પણ હિંમત નથી હાર્યા અને જે પણ થઈ શકે એટલું નાના મોટું કામ કરે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે. પણ ઘણી બધી મજબૂરી છે, એટલા માટે રહેવું પડતું હોય છે દીકરીના ઘરે. અને ફરી વખત થેન્ક યુ સો મચ ઓમભાઈ, કે તમારો ખૂબ ખૂબ આભાર. આજે તમારા થકી એક પરિવારને સરસ મજાનું 3 ટાઈમનું ખાવાનું મળી ગયું છે. તો થેન્ક યુ સો મચ. ભગવાન તમને ખૂબ આપે, ખૂબ જાજુ આપે. ભગવાન તમારી બધી જ મનોકામના પૂરી કરે. આવીને આવી રીતે નિરાધાર નિસહાય લોકોની મદદ કરતા રહેજો. થેન્ક યુ સો મચ ફરી વખત ઓમભાઈ. અને દોસ્તો, તમે જોયું તે પ્રમાણે જે પણ આપણી કીધે મદદ થઈ શકે એટલી દાદીને મદદ કરવાની કોશિશ કરીએ છીએ. આપણી એક નાની એવી મદદથી કોઈના જીવનમાં ઘણો બધો બદલાવ આવી શકે. આપણા ફાઉન્ડેશન દ્વારા જે પણ મદદ થઈ શકે એટલી મદદ કરી છે. બસ આવીને આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોનું વધુ વધુ શેર કરજો. જય હિન્દ, જય ભારત.